સાત બાર જોઈને જમીન કેટલા વીઘા છે ખબર નથી પડતી. ચાલો શીખવાડું તમને 20 સેકન્ડમાં. આપણે આ જ સાત બારમાં જમીન કેટલા વીઘા છે એ ગણતા શીખીએ. સૌથી પહેલા કુલ ક્ષેત્રફળ જુઓ. અહીંયા 2 28 30 લખેલું છે એટલે 2 હેક્ટર પ્લસ 28 આરે પ્લસ 30 ચોરસ મીટર એટલે કુલ ક્ષેત્રફળ 22,830 ચોરસ મીટર. હવે આપણે અહીંયા 23.78 ગુંઠાએ 1 વીઘા પ્રમાણે ગણતરી કરશું, જેમાં 1 ગુંઠા બરાબર 100 ચોરસ મીટર એટલે 1 વીઘા બરાબર 23.78 × 100 બરાબર 2,378 ચોરસ મીટર. હવે કુલ ક્ષેત્રફળને 2,378 થી ભાગ કરવાનો, જે કરવાથી 9.6 વીઘા મળશે. એ જ રીતે જો તમારા ત્યાં 16 ગુંઠાએ વીઘો થતો હોય તો કુલ ક્ષેત્રફળને 1600 થી ભાગ કરવાનો, એ કરવાથી 14.26 વીઘા થશે. આ વિડીયો સેવ કરી લેજો એટલે આગળ જતા ક્યારે પણ તમારા હાથમાં 7 બાર આવે એટલે જમીન કેટલા વીઘાની થાય છે એ પૂછવાની કોઈને પણ જરૂર નહીં પડે. કમેન્ટમાં મને નીચે જણાવો તમારા ત્યાં 1 વીઘામાં કેટલા ગુંઠા હોય છે.